પાઘડીને આપણે અદ્રશ્ય મિલકત તરીકે ઓળખીએ છીએ. અલા આટલું સહેલું છે ભાઈ. તમે શું સમજ્યા? પેલી માથાની પાઘડી? ના, માથાવાળી પાઘડી નહીં ભાઈ. પણ એ પાઘડી કયા બેઝિસ પર શોધી શકાય અને પાઘડી કઈ રીતે શોધવી, એની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ આપણે શીખવાના છીએ. અને એના જ બે દાખલા 4 માર્ક્સના, એક નહીં ભાઈ, બે દાખલા 4 માર્ક્સના પરીક્ષામાં આવવાના છે. પ્રશ્નમાં જે મેથડનું નામ આપવામાં આવ્યું હોય અને ખરીદીના વર્ષો જે આપેલા હોય એને આ રીતે હાઇલાઇટ કરી દેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ નફાના વર્ષો અને ખરીદના વર્ષોમાં કન્ફ્યુઝ થતા હોય છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ભાર હંમેશા 1 થી શરૂ કરીને જ તમારે આપવાના છે. કેમ કે અહીંયા આપણે અમાઉન્ટ પ્રમાણે ભાર નથી આપતા. અધિક નફાના નામે બે મેથડ છે. એક જેમાં તમને ખાલી એટલું જ કીધું હોય કે અધિક નફાની આટલા વર્ષની ખરીદી છે. આપણે આ દાખલો મને કેમ છો મારા વાલા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારી માટે સરસ મજાનો અકાઉન્ટનો ચેપ્ટર 3 નો વન શોટ લઈને આવી ગયો છું ભાઈ. તો હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર, જ્યાં તમને મળી જવાનું છે સાચું સચોટ શિક્ષણ વિધાઉટ એની ડાઉટ પાર્ટ સિરીઝ હિયર. તો આજે આપણે કવર કરવાના છીએ વન શોટ, એટલે કે માત્ર ને માત્ર એક જ લેક્ચરમાં આખું ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન કમ્પ્લીટ કરવાના છે. આ ચેપ્ટર એટલું બધું સરળ છે કે જેની અંદર માત્ર ને માત્ર તમારે પાઘડી શોધવાના દાખલા ગણવાના છે. અને મહત્વની વાત તો એ છે કે સેક્શન ડી ની અંદર 4 માર્ક્સનો એક નહીં બાળકો, બે દાખલા આવવાના છે. એટલે 4 વત્તા 4 સેક્શન ડી માં ઇઝીલી તમે 8 માર્ક્સ સ્કોર કરી શકશો, માત્ર અને માત્ર પાઘડીની અમુક મેથડ શીખીને. તો એક મેથડ ઇન ડિટેલ આપણે સમજવાના છે, શીખવાના છે. દાખલામાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ક્યારે શું આપ્યું હોય ત્યારે શું કરવું, શું ન આપ્યું હોય ત્યારે શું ન કરવું, એની પર આપણે ચર્ચા કરવાના છીએ. તો કન્ડિશન માત્ર એક જ છે કે વિડીયોને એન્ડ સુધી ભાઈ જોતા રહેજો. જેમ તમે મૂવી જોવા ગયા હોય, 100 રૂપિયાની કાં તો 150 રૂપિયાની કાં તો 200 રૂપિયાની કાં તો 99 રૂપિયાની ટિકિટ લીધી હોય, મૂવી 3 કલાકનું હોય, તો મૂવી જ્યાંથી શરૂ થાય, બીજા બધા મૂવીઝના ટ્રેલર ચાલુ થાય ત્યાંથી લઈને જ્યાં સુધી મૂવી એન્ડ ના થાય, ઇવન ઘણા તો નંબર પડે ને છેલ્લે ગીત વાગે ત્યાંય બેસી રહેતા હોય છે. તો ત્યાં જો તમે પૂરેપૂરા 3 કલાક વસૂલ કરો છો તો તમારે અહીંયા પણ આખો વિડીયો, આખો લેક્ચર એન્ડ સુધી જોવાનો છે. ત્યાં તમને માત્ર એન્ટરટેનમેન્ટ મળશે, પણ દીકરાઓ અહીંયા તમને સાચું સચોટ શિક્ષણ મળી જવાનું છે, જેનાથી તમે તમારું કરિયર બનાવી શકશો અને સારામાં સારા માર્ક્સ પરીક્ષામાં લાવી શકશો. તો ચાલો શરૂઆત કરી દઈએ છીએ સરસ મજાના ઈઝી ચેપ્ટર એટલે કે પાઘડીના મૂલ્યાંકનથી. આજના આ વન શોટમાં કઈ વસ્તુ આપણે કવર કરવાના છીએ. તો સૌથી પહેલા પાઘડીનો અર્થ, કે ખરેખર સાચા અર્થમાં પ્રેક્ટિકલી પાઘડી એટલે શું એ આપણે જોવાના છે. ત્યાર પછી સરેરાશ નફાની રીત, જેની અંદર બે રીત છે, એક સાદી સરેરાશ અને નંબર 2 ભારિત સરેરાશ. એટલે બંને રીતના દાખલા આપણે કવર કરવાના છે. ત્યાર પછી અધિક નફાની રીત અથવા તો અધિક નફાની પદ્ધતિ. ત્યાર પછી નફાના મૂડીકરણ રીત, એની અંદર પણ પેટા બે રીત છે, એક અધિક નફાના મૂડીકરણની અને ભારિત સરેરાશ નફાના મૂડીકરણની પદ્ધતિ. કુલ 5 અલગ અલગ, એટલે આમ કુલ જોવા જઈએ તો મુખ્ય 3 જ પદ્ધતિઓ છે, પણ એની અંદર પેટા થઈને કુલ 5 પ્રકારની પદ્ધતિઓના દાખલા આજે આપણે આ ચેપ્ટરમાં કમ્પ્લીટ કવર કરવાના છે. A to Z વસ્તુ શીખવાના છે, ક્યારે કઈ ભૂલ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા શરૂઆત કરી દઈએ છીએ ભાઈ, પાઘડી એટલે શું, પાઘડીનો અર્થ. જોતા જ મોઢામાં પાણી આવી જાય, એટલે કે મેકડોનાલ્ડ્સ મેકડી. શું પ્રખ્યાત છે ભાઈ? તો મેકડીની અંદર તમે ઘણી બધી વખત કદાચ ગયા પણ હશો. મેકડીમાં બર્ગર પ્રખ્યાત છે. આખી દુનિયામાં મેકડીનું બહુ સારું નામ છે, બહુ સારું નામ છે, બહુ સારી રેપ્યુટેશન છે, બહુ સારી પ્રેસ્ટીજ છે, પ્રતિષ્ઠા છે ને. બસ આ જ પાઘડી છે ભાઈ. તો ધંધાની બજારમાં જે રેપ્યુટેશન છે, પ્રતિષ્ઠા છે, એને જ તો પાઘડી કહેવાય. પણ એનું મૂલ્ય હોવું જોઈએ, એની એક મોનેટરી વેલ્યુ હોવી જોઈએ, એક રકમ હોવી જોઈએ, એક અમાઉન્ટ હોવી જોઈએ. એને આપણે સાચા અર્થમાં પાઘડી કહીશું. અને પાઘડી નરી આંખે જોઈ પણ નથી શકાતી અને આમ ટચ પણ કરી શકાતી નથી. એટલા માટે
પાઘડીને આપણે અદ્રશ્ય મિલકત તરીકે ઓળખીએ છીએ. અલા આટલું સહેલું છે ભાઈ. તમે શું સમજ્યા? પેલી માથાની પાઘડી? ના, માથાવાળી પાઘડી નહીં ભાઈ. અદ્રશ્ય મિલકતની વાત કરવાની છે. એ પણ કેવી? ધંધાની મિલકત કે જેની મોનેટરી વેલ્યુ હોય, એ કિંમત હોય. બરાબર, ચાલો જોઈ લઈએ છીએ ભાઈ ડેફિનેશન. પાઘડી એ ધંધાની ક્યાં આગળ ભાઈ? તો કે બજારમાં, માર્કેટમાં. પ્રતિષ્ઠાનું મૂલ્ય, મૂલ્ય એટલે કે વેલ્યુ, રૂપિયા, મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકતને પાઘડી કહેવાય. એટલે સમય જતા બજારમાં નામ પ્લસ પ્રતિષ્ઠા પ્લસ સારા સંબંધો, કસ્ટમર સાથે સારા સંબંધો, બીજા વેપારીઓ સાથે સારા સંબંધો ઇઝ ઇક્વલ ટુ પાઘડી. એનાથી જ તમારી પાઘડી ઊભી થાય છે ભાઈ, ધંધાનું નામ ઊભું થાય છે. તો અહીંયા તમે ઇઝીલી સમજી શકો છો. આપણે કમ્પેર કરીએ છીએ ટેસ્ટી બર્ગર અને અહીંયા છે મેકડોનલ્ડ્સ. તમે જુઓ, અહીંયા ગ્રાહક નથી. કેમ? કેમ કે તમે જો દુકાન જોઈને તમે ખ્યાલ આવી જશે ભાઈ કે આ જે ધંધો છે, ટેસ્ટી બર્ગર નામની જે દુકાન છે, એનું સેટઅપ સૌથી પહેલા તમે જુઓ. ત્યાર પછી હાઇજીન તમે અંદર જોઈ શકો છો, એરિયા તમે જોઈ શકો છો, જગ્યા તમે જોઈ શકો છો. ઘણા બધા પાસાઓ છે કે જે પાઘડીને અસર કરે છે. એનો મતલબ કે અહીંયા કસ્ટમર ઓછા છે, રેપ્યુટેશન ઓછી છે અને વેલ્યુ પણ ઓછી છે, નામ પર ઓછું છે. જ્યારે અહીંયા મેકડીમાં તમે જુઓ કેટલા બધા લોકો લાઈનમાં ઊભા છે. સેલ્ફ કેવું હોય છે ભાઈ? સેલ્ફ સર્વિસ હોય છે. જાતે ઊભું રહેવાનું લાઈનમાં, પહેલા બિલ પે કરવાનું, ખાતા પહેલા પૈસા આપવાના, તો એ લોકો લાઈનમાં ઊભા હોય છે. જાતે પ્લેટ લાવવાની, તો એ લોકો લાઈનમાં ઊભા હોય છે. જાતે ખાવાનું, કોઈ તમને સર્વ કરવા ના આવે. સર રોટલી લાવું, શાક લાવું એવું પૂછવા ના આવે, કેમ કે રોટલી શાક નહીં મળતું ભાઈ. આપણે નોર્મલ રેસ્ટોરન્ટમાં ગયા હોય ત્યાં તમને સર્વ કરવા માટે આવશે, સર સર કરીને બોલાવશે. જ્યારે અહીંયા બધું જાતે જ કરવાનું છે અને પહેલા પૈસા, ખાતા પહેલા પૈસા આપવાના છે. તેમ છતાં બર્ગર ખાવા માટે, મિલ ખાવા માટે લોકોની અહીંયા લાઈન લાગે છે. એ લાઈન શા માટે લાગે છે? બીકોઝ ઓફ પાઘડી. કેમ કે મેકડીનું બજારમાં, આખા વર્લ્ડમાં મોટું નામ છે, રેપ્યુટેશન છે, પ્રતિષ્ઠા છે. એને જ દીકરા પાઘડી કહેવાય. અને આ ચેપ્ટરમાં આપણે પાઘડીનું મૂલ્ય એટલે કે પાઘડીની અમાઉન્ટ શોધવાના છે. તમને મીનિંગ તો ખબર પડી ગઈ, પણ એ પાઘડી કયા બેઝિસ પર શોધી શકાય અને પાઘડી કઈ રીતે શોધવી, એની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ આપણે શીખવાના છીએ. અને એના જ 2 દાખલા 4 માર્ક્સના, એક નહીં ભાઈ, 2 દાખલા 4 માર્ક્સના પરીક્ષામાં આવવાના છે. તો ચાલો વન બાય વન મેથડ જોતા જઈએ. ક્યારે પ્રશ્નમાં શું આપેલું હોય ત્યારે કઈ મેથડનો યુઝ કરવો એ પણ સાથે સાથે સમજતા જઈશું. તો શરૂઆત કરી દઈએ છીએ આજના સરસ મજાના દાખલાથી. અને આ જે દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો, એ તમને સેક્શન ડી એટલે કે વિભાગ ડી માં જોવા મળશે. 4 માર્ક્સના ટોટલ 2 ક્વેશ્ચન્સ અહીંયા આવવાના છે. તો પહેલી મેથડ આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવી, રકમ વાંચીને ખ્યાલ આવશે. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની. એનો મતલબ કે શેના આધારે, શેના બેઝિસ પર પાઘડી શોધવાની છે? તો સરેરાશ નફાના બેઝિસ પર તમારે પાઘડી શોધવાની છે. અને ખરીદીના વર્ષો તમને કેટલા આપેલા છે? 4 આપેલા છે. ઓલવેઝ એક વસ્તુ યાદ રાખજો, પ્રશ્નમાં જે મેથડનું નામ આપવામાં આવ્યું હોય અને ખરીદીના વર્ષો જે આપેલા હોય એને આ રીતે હાઇલાઇટ કરી દેજો. તો સટ વિધિન 30 સેકન્ડ્સ, વિધિન 1 મિનિટ તમે પાઘડીનો જવાબ શોધી શકશો. તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ સૌથી પહેલા તમારે સરેરાશ નફો શોધવો પડશે, પછી એને ગુણ્યા 4 કરશો એટલે તમને પાઘડીની રકમ મળી જશે. એટલે માત્ર 2 સ્ટેપમાં. કેટલા સ્ટેપમાં ભાઈ? 2 સ્ટેપમાં તમારો આન્સર આવશે, જ્યાં આપણે 2 અલગ અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા આપણે શોધવાના છીએ સરેરાશ નફો. તમારે સીધું એટલે કે ઊભું કેલ્ક્યુલેશન જ કરવાનું છે, આવું લેફ્ટ રાઈટ પાર્ટમાં કેલ્ક્યુલેશન કરવાનું નથી. ચાલો તો પાઘડીની ગણતરી કરવાની છે, ત્યાં આપણે હેડિંગ આપી દઈએ, પાઘડીની ગણતરી. સર હેડિંગ ના આપીએ ચાલે? હા ભાઈ ચાલે. ચલો પહેલી ફોર્મ્યુલા, પહેલું સૂત્ર જેમાં આપણે શોધવાનો છે સરેરાશ નફો. સરેરાશ નફો જેની ફોર્મ્યુલા છે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા
નફાના જે વર્ષો છે ને બેટા એની સંખ્યા ભાગ્યા વર્ષોની સંખ્યા. જેટલા વર્ષનો નફો આપેલો હોય એટલા વડે ભાગવાના છે. ત્યાં જુઓ 1, 2, 3, 4, 5 વર્ષનો નફો તમને આપેલો છે તો ભાગ્યા 5 કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓ નફાના વર્ષો અને ખરીદના વર્ષોમાં કન્ફ્યુઝ થતા હોય છે, તો હવે પ્લીઝ કન્ફ્યુઝ ના થશો. એક જ વસ્તુ દિમાગમાં રાખજો કે જેટલી સંખ્યા આપેલી હોય અલગ અલગ, જેટલી રકમ તમને આપેલી છે એ વડે તમારે ભાગી નાખવાનો. સૌથી પહેલા કુલ નફો શોધી લઈએ. કુલ નફો એટલે કે આપેલા વર્ષોના નફાનો સરવાળો કરવાનો છે ભાઈ. સરવાળો તમે આ રીતના ટેબલ બનાવીને પણ કરી શકો છો અને આ રીતના લખીને પણ તમે કરી શકો છો. બંનેમાં તમને માર્ક્સ મળવાના છે ભાઈ. ચલો હું લખીને કરીશ તો 1 લાખ પ્લસ 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 2 લાખ અને છેલ્લે પ્લસ 1,50,000. હવે અમાઉન્ટ ગણી નાખો. કુલ કેટલી અમાઉન્ટ થઈ, કેટલા વર્ષોનો પ્રોફિટ તમને આપેલો છે? 5 વર્ષનો ભાગ્યા 5. બહુ સિમ્પલ. જુઓ કઈ જ મોર મૂકવાના નથી. સરળતાથી રમતા રમતા ચપટી વગાડતા વગાડતા તમે જવાબ લાવી શકશો. એટલું ઈઝી છે ભાઈ અકાઉન્ટ. ચલો સરવાળો કરી દઈએ ભાઈ અને એને 5 વડે ભાગી નાખીએ. સરવાળો કરવા માટે આપણે ગણન યંત્ર, કોમર્સ વાળાનું હથિયાર, કોમર્સ વાળાનું ઓજાર એટલે કે કેલ્ક્યુલેટર, એનો જ આપણે ઓલવેઝ યુઝ કરીશું. બરાબર. ચલો તો 1 લાખ પ્લસ 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 2 લાખ પ્લસ 150 ઇઝ ઇક્વલ ટુ 740. 7,40,000 ને 5 વડે ભાગી નાખીએ ભાઈ. ભાગ્યા કઈ ગયું ભાઈ? ભાગ્યા 5. 1,48,000. 1,48,000. શું સર મળી ગઈ પાઘડી? ના બેટા, પાઘડી નથી મળી. હજુ તો આપણે શું ફાઇન્ડ કર્યો? સરેરાશ નફો શોધ્યો. પહેલી ફોર્મ્યુલાથી તમને સરેરાશ નફો મળી જશે અને સેકન્ડ ફોર્મ્યુલાથી તમને દીકરાઓ પાઘડી મળી જશે. હવે સેકન્ડ ફોર્મ્યુલા મૂકી દઈએ જેમાં આપણે પાઘડી શોધવાની છે. કોના બેઝિસ પર? સરેરાશ નફાના બેઝિસ પર. તો સેકન્ડ ફોર્મ્યુલા પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો પણ દીકરાઓ તમને ક્વેશ્ચનમાં જ આપેલા હશે. ઘરેથી કશું યાદ કરીને જવાનું જ નથી, ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાના છે. ફોર્મ્યુલા પણ તમે જુઓ, આ મધ્યકની ફોર્મ્યુલા. સરેરાશનો મતલબ શું થાય? મધ્યક થાય ભાઈ. તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો શું યાદ રાખવાનું છે? બરાબર. ચલો સરેરાશ નફો તમને કેટલો મળી ગયો? 1,48,000. 1,48,000 મલ્ટીપ્લાય બાય 4 જે તમને પ્રશ્નમાં આપેલા છે. બરાબર. તો મલ્ટીપ્લાય 4 કરી દઈએ. 5,92,000. બોલો પતી ગયું. લો રૂપિયા 5,92,000 આ મળી ગઈ તમને ધંધાની પાઘડી. 5,92,000. સૌથી સરળ રીત છે ભાઈ. પહેલી જે રીત છે જેને આપણે સાદી સરેરાશની પદ્ધતિ કહીએ છીએ, સિમ્પલ એવરેજ પ્રોફિટ મેથડ કહીએ છીએ. બહુ ઈઝી છે. માત્ર 2 જ ફોર્મ્યુલા છે. પહેલી ફોર્મ્યુલામાં શું ફાઇન્ડ કરીશું? સરેરાશ નફો. અને બીજી ફોર્મ્યુલામાં શું ફાઇન્ડ કરીશું? પાઘડી. એટલે તમને આન્સર મળી જશે. આટલું જ ભાઈઓ બહેનો, આટલું જ કરવાનું છે. અને આટલું કરવાના જો તમને 4 માર્ક્સ મળતા હોય, એક દાખલા, આમ તો 2 છે, આટલું જ કરવાના 4 માર્ક્સ મળતા હોય તો બોલો આ દાખલો છોડાય? અરે ભાઈ ક્યારે ના છોડાય. બરાબર. ચલો વધીએ છીએ આગળ. તો આ મેથડ ક્લિયર થઈ ગઈ હશે. આ સિમ્પલ જે મેથડ છે પહેલી જ છે, સરેરાશ નફાની પદ્ધતિ. હવે આપણે સેકન્ડ મેથડ તરફ જઈએ જેમાં તમારે નફાને ભાર આપવાના હોય અને જેને કહેવાય ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ઓકે. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ. જુઓ અહીંયા તમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કેવો નફો શોધવો પડશે. સૌથી પહેલા ભારિત સરેરાશ નફો શોધવાનો અને ખરીદીના વર્ષો કેટલા આપે છે? 3, જેને ઓલવેઝ રાઉન્ડ કરીશું. એનો મતલબ લાસ્ટ ક્વેશ્ચનમાં કર્યું એવું નહીં, સાદો સરેરાશ નફો નથી લેવાનો, ભારિત સરેરાશ નફો લેવાનો છે. એનો મતલબ કે નફાને ભાર આપીશું
અને ઉપરથી ભારિત સરેરાશ નફો તમારે મેળવવાનો છે. તેની માટે તમારે એક ટેબલ બનાવવાનું છે. બરાબર, ટેબલ બનાવવા માટે પહેલા હેડિંગ આપી દઈએ પાઘડીની ગણતરી. આવું સેમ ટેબલ તમને પ્રશ્નમાં આપેલું હશે. આનો જ ઉપયોગ કરીને આપણે આન્સર માટે એક ટેબલ બનાવશું. સૌથી પહેલા વર્ષ, કુલ કેટલા વર્ષ અલગ અલગ તમને આપેલા છે. 12, 13 થી લઈને 16, 17 એટલે કે 5 વર્ષનો ડેટા માહિતી તમને આપેલી છે. તો 12, 13, 14, 15, 16 અને 16, 17. ચલો વર્ષ પછી જેમ ટેબલમાં આપેલું છે એ રીતે જ આગળ જઈશું. વર્ષ પછી આવશે નફો. જે પ્રમાણમાં જે સિક્વન્સમાં તમને નફો આપેલો હોય એ પ્રમાણે તમારે નોંધી લેવાનો છે. ત્યાર પછી હું તમને એ પણ એક્સપ્લેન કરીશ કે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો ખબર કઈ રીતે પડે. ઓકે, તો નફો સૌથી પહેલા 40,000 છે. ત્યાર પછીના વર્ષમાં 60,000 છે. ત્યાર પછીના વર્ષમાં 75,000. ત્યાર પછીના વર્ષમાં 90,000. ત્યાર પછીના વર્ષમાં 1,20,000 છે. હવે સાદા નફાને જો ભાર આપી દઈએ તો એ ભારિત નફો બની જાય. ભાર આપવા માટે આપણે ત્રીજું ખાનું તૈયાર કરીશું જેનું નામ છે ભાર. ઇંગ્લિશમાં એને ડબલ્યુ કહેવામાં આવે છે. જેમ આપણે સૂચકાંકમાં ભણ્યા હતા, બરાબર, સ્ટેટની અંદર એ ભાર, એ જ રીતના અહીંયા તમારે ભાર આપી દેવાના છે. 1, 2, 3, 4 અને 5. અને ભારનો સરવાળો કરી લઈશું. અહીંયા સરવાળો થશે 15. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ભાર હંમેશા 1 થી શરૂ કરીને જ તમારે આપવાના છે. કેમ કે અહીંયા આપણે અમાઉન્ટ પ્રમાણે ભાર નથી આપતા, આપણે વર્ષો પ્રમાણે ભાર આપીએ છીએ. એનો મતલબ એવો થયો કે જે સૌથી નજીકનું વર્ષ છે એને સૌથી વધુ ભાર આવશે, અને જેમ જેમ દૂરનું વર્ષ આવશે એમ એમ ભાર ઓછો થતો જશે. એટલે એવું નહીં કે અહીંયા મોટી અમાઉન્ટ છે એટલે 5 આપે છે, એવું નથી. 16, 17 નજીકનું વર્ષ છે એટલા માટે 5 છે, અને 12, 13 બહુ આગળનું વર્ષ છે એટલે 1 આપેલો છે. બસ આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે સાદા નફાનો ગુણાકાર જો ભાર સાથે કરી દઈએ તો આપણને મળી જાય ભારિત નફો, જે આપણે જોઈએ છે. ચોથું ખાનું બનાવી દઈશું ભાઈ ભારિત નફાનો. 40,000 ગુણ્યા 1 તો 40,000. 60,000 ગુણ્યા 2 1,20,000. 75 ગુણ્યા 3 એટલે 2,25. ત્યાર પછી 9 ચોક 36 3,60,000 અને 12 પંચા 60 એટલે કે 6 લાખ. ચાલો સરવાળો કરી દઈએ તો આપણને કુલ ભારિત નફો મળી જાય ભાઈ. ઓકે, 12 ને 4 16 1,60,000 વત્તા 2,25 વત્તા 3,60 વત્તા 6 લાખ બરાબર 13,45,000 સરવાળો આવી ગયો છે ભાઈ. ચલો ડન છે. હવે જેમ આગળની મેથડમાં આપણે 2 ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો હતો પાઘડી શોધવા માટે, એમ અહીંયા પણ તમારે 2 ફોર્મ્યુલાઝનો યુઝ કરવાનો છે. સૌથી પહેલી ફોર્મ્યુલા આવશે જેમાં તમારે ભારિત સરેરાશ નફો મેળવવાનો છે. ભારિત સરેરાશ નફો, જેની ફોર્મ્યુલા છે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. અહીંયા ધ્યાન રાખવાનું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છેદમાં વર્ષોની સંખ્યા લઈ લેતા હોય છે, પણ એ વર્ષોની સંખ્યા 5 નથી આવવાની, અહીંયા કુલ ભાર આવશે, જેનું ધ્યાન તમારે પ્રોપર રાખવાનું છે ભાઈ. બરાબર, ચલો કુલ ભારિત નફો આપણને મળી ગયો 13,45,000. એને કુલ ભાર એટલે કે 15 વડે ભાગી લઈએ તો આપણને આન્સર એટલે કે જવાબ મળી જાય ઇઝ ઇક્વલ ટુ રૂપિયા. ચાલો 13,45,000 ભાગ્યા 15 બરાબર 89,667.
સર શું અહીંયા પોઈન્ટમાં લખી શકાય? હા, પોઈન્ટમાં લખી શકાય. ફાઇનલ આન્સર સેમ જ આવવાનો છે. બરાબર, તમે પોઈન્ટમાં પણ લખી શકો છો અને આ રીતના ડાયરેક્ટ પોઈન્ટને રૂપિયામાં ફેરવીને પણ લખી શકો છો. ચલો, આપણને એક વસ્તુ મળી ગઈ છે, ભારિત સરેરાશ નફો મળી ગયો છે. એના આધારે પાઘડી નક્કી કરશું અને પાઘડીની ખરીદના વર્ષો કેટલા આપેલા છે? 3 આપેલા છે. ચલો, સેકન્ડ ફોર્મ્યુલા. નંબર 2, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો, ભારિત સરેરાશ નફો તો આપણને મળી ગયો છે અને એની રકમ છે 89,667 ગુણ્યા ખરીદના વર્ષો તમને પ્રશ્નમાં જ આપેલા હોય ઓલવેઝ, અને એ અત્યારે આપણને આપેલા છે. તો પાઘડીની રકમ આપણને મળી જશે ભાઈ, મલ્ટીપ્લિકેશન કરી દઈએ છે, મલ્ટીપ્લાય બાય 3, એટલે કે 89,667 મલ્ટીપ્લાય બાય 3, 2,69,001, 2,69,001. આ મળી ગયો ફાઇનલ આન્સર, એટલે કે પાઘડીની રકમ. ચલો, ડન છે બોસ. પહેલા આપણે કમ્પ્લીટ કરી લીધું સરેરાશ નફાની પદ્ધતિ, જેને આપણે સાદી સરેરાશ પણ કહીએ છીએ. પછી આપણે સેકન્ડ મેથડ શીખ્યા, જેનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, જેમાં તમારે નફાને ભાર આપવાનો હોય છે. હવે પહેલી અને બીજી પદ્ધતિ વચ્ચેનો મેઇન ડિફરન્સ સમજી લઈએ. ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં તમને આ જે નફાનો ટ્રેન્ડ છે વિદ્યાર્થી મિત્રો, એ કાં તો કન્ટિન્યુ વધતો જોવા મળશે, કાં તો કન્ટિન્યુ ઘટતો જોવા મળશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, જે આગળની પદ્ધતિઓમાં તમને કામ લાગશે. અહીંયા જુઓ, નફો જો ગ્રાફ દોરવો હોય તો આ રીતના ગ્રાફ દોરી શકાય. નફો કન્ટિન્યુઅસ વધી રહ્યો છે ભાઈ. ટ્રેન્ડ કેવો છે? વધતો ટ્રેન્ડ છે. બરાબર, નફો ક્યાંય ઘટ્યો નથી. નફો ક્યાંય ઘટ્યો નથી, કન્ટિન્યુઅસ નફો વધતો રહ્યો છે. તો જ્યારે કન્ટિન્યુ નફો વધતો હોય અથવા તો ઘટતો હોય, એવા સંજોગોમાં ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરશું. આગળની મેથડમાં તમે જોઈ શકો છો, 1,01,10,000 વધ્યો, પાછો વધ્યો પણ છેલ્લે ઘટી ગયો છે. તો અહીંયા ટ્રેન્ડ કેવો છે? કન્ટિન્યુ વધતો પણ નથી, કન્ટિન્યુ ઘટતો પણ નથી, ફ્લક્ચ્યુએટ ટ્રેન્ડ છે. એવા સંજોગોમાં આ સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. પણ જ્યારે નફો કન્ટિન્યુ વધતો હોય અથવા કન્ટિન્યુ ઘટતો હોય, ત્યારે ભારિત સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે. ચલો, ડન છે ભાઈ. આગળ જઈએ છે. થર્ડ મેથડ, સરસ મજાની મારી વન ઓફ ધ ફેવરેટ મેથડ તમને શીખવાડવા માટે જઈ રહ્યો છું, જેનું નામ છે અધિક નફાની પદ્ધતિ. ઓકે, તો જુઓ, આ માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની, શું કીધું છે ભાઈ? અધિક નફાની ત્રીજી પદ્ધતિ, 3 વર્ષની ખરીદી, એટલે કે ખરીદીના વર્ષો કેટલા? 3. હવે અધિક નફાની પદ્ધતિ ગણતા પહેલા તમારે નફાનો ટ્રેન્ડ જોવો પડશે. તો 80 માંથી 70, 70 માંથી થયા 90, એનો મતલબ કે વધઘટ થાય છે નફામાં. તો અહીંયા સાદી સરેરાશ જે પહેલી જોઈ ને, સાદી સરેરાશનો તમારે ઉપયોગ અહીંયા કરવો પડશે. તો જે આગળની બે મેથડ જોઈ, એ જ બે મેથડ હવે તમારે આ 3 મેથડમાં પણ કામ લાગશે. બરાબર છે. જે અધિક નફાની પદ્ધતિ, પણ અધિક નફો શોધવા માટે તમારે આ પણ સરેરાશ નફો પણ મેળવવો પડશે. જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, એટલે કે કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. પણ જો નફો કન્ટિન્યુ વધતો હોય અથવા કન્ટિન્યુ ઘટતો હોય, ત્યારે ભારિત સરેરાશ શોધવી પડશે. ચાલો, અહીંયા અધિક નફાની પદ્ધતિમાં તમારે કુલ 6 સ્ટેપ્સ ફોલો કરવાના છે અને છઠ્ઠા સ્ટેપમાં તમને પાઘડીનો આન્સર મળી જશે. 1 by 1 6 સ્ટેપ ડિટેલમાં શીખતા જઈએ અને લખતા જઈએ. ચાલો, સૌથી પહેલા હેડિંગ આપી દઈએ, પાઘડીની ગણતરી. છ સ્ટેપ તમારે ઊભી લાઈનમાં, એટલે કે ઊભા લખવાના છે. અહીંયા ટેબલ દોરવું ફરજિયાત નથી. તમને ઈચ્છા થાય તો તમે ટેબલ દોરી શકો છો, તમને ઈચ્છા ન હોય, તમારે ન દોરવું હોય તો તમે ટેબલ અવોઇડ કરી શકો છો, ડાયરેક્ટ નંબર લખી શકો છો. સ્ટેપ નંબર 1, જેમાં આપણે મેળવીશું રોકાયેલી મૂડી. સ્ટેપ નંબર 1 શું છે વિદ્યાર્થી મિત્રો?
રોકાયેલી મૂડી એટલે કે ધંધામાં જે મૂડી ઇન્વેસ્ટ કરેલી છે, જેને ઇંગ્લિશમાં કેપિટલ એમ્પ્લોયડ કહેવામાં આવે છે, એ તમારે શોધવાની છે. હવે 11th તમે 5મું ચેપ્ટર ભણ્યા હશો ભાગ 1માં, હિસાબી સમીકરણ. ત્યાં હિસાબી સમીકરણની એક ફોર્મ્યુલા હતી, રાઈટ, જેને અકાઉન્ટિંગ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે. અને એ ફોર્મ્યુલા હતી A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L, એટલે કે મિલકત બરાબર મૂડી વત્તા જવાબદારી, એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટી. મૂડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કેપિટલ કહેવાય. અહીં આપણે કેપિટલ શોધવી છે, મૂડી શોધવી છે, તો મારે સી શોધવું હોય તો એલ ને હું ક્યાં લઈ જઈશ? સામે લઈ જઈશ. તો અહીંયાથી ફોર્મ્યુલા બની જશે સી ઇઝ ઇક્વલ ટુ A માઇનસ L. બસ, કઈ ગોખવાનું નથી. જ્યાં ત્યાં કોન્સેપ્ટ છુપાયેલો છે, આ કોન્સેપ્ટ પર આપણે ફોકસ કરવાનો છે. તો રોકાયેલી મૂડીની ફોર્મ્યુલા બની ગઈ વિદ્યાર્થી મિત્રો. જુઓ, રોકાયેલી મૂડી બરાબર શું? તો કે મિલકતો માઇનસ દેવા, અથવા તો તમે જવાબદારી પણ લખી શકો છો. ક્લિયર છે? તો મૂડી શોધવા માટે ફોર્મ્યુલા જાતે બનાવી દેવાની. આ રીતના બની ગઈ છે હિસાબી સમીકરણનો ઉપયોગ કરીને, C ઇઝ ઇક્વલ ટુ A માઇનસ L. ચલો ક્વેશ્ચનમાં જોઈ લઈએ મિલકતો કેટલી છે અને દેવા કેટલા છે. તો જુઓ, મિલકતો 6 લાખ છે અને દેવા છે 2,50,000. ચાલો લખી દઈએ અને રકમ શોધી લઈએ. તો 6 લાખ ઓછા 2,50,000 બરાબર. સિમ્પલ લોજિક છે કે જ્યારે મિલકતોમાંથી દેવા બાદ કરી દઈશું ત્યારે આપણને મૂડીની રકમ મળી જશે. તો 6 માઇનસ 2 4 એટલે કે 3,50,000. એવો આગ્રહ રાખજો કે દરેક ફાઇનલ આન્સર તમે એન્ડમાં લખો, જેથી પેપર ચેકરને ફટફટ આન્સર તમારા મળતા જાય. બરાબર, ગમે ત્યાં નીચે ન લખશો, બને ત્યાં સુધી રાઈટ સાઈડમાં લખજો, એટલે એક સીધી લાઈન પ્રોપર મેન્ટેન થાય. ચલો ડન છે ભાઈ. રોકાયેલી મૂડી મળી ગઈ છે. હવે સેકન્ડ સ્ટેપ નંબર 2, નંબર 2, અપેક્ષિત વળતરનો દર. સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર, જે હંમેશા તમને પ્રશ્નમાં જ આપેલો હશે અને પર્સન્ટેજ ફોર્મમાં એટલે કે ટકાવારી સ્વરૂપે આપેલો હશે, જે છે 10%, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 12%. તો અહીંયા લખી દઈએ 12%. ચલો નેક્સ્ટ સ્ટેપ નંબર 3, બહુ સરળ. ત્રીજા સ્ટેપમાં આપણે અપેક્ષિત નફો મેળવવાનો છે. સ્ટેપ નંબર 3, અપેક્ષિત નફો બરાબર. અહીંયા તમારે ફર્સ્ટ અને સેકન્ડ નું મલ્ટિપ્લિકેશન કરી દેવાનું છે. કઈ યાદ નથી રાખવાનું, ખાલી પહેલા 2 સ્ટેપ યાદ રાખો. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર, ત્રીજા સ્ટેપમાં નફો શોધશું એટલે કે અમાઉન્ટ શોધવા માટે પહેલા અને બીજા સ્ટેપનું મલ્ટિપ્લિકેશન. તો જુઓ, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, એટલે તમને અપેક્ષિત નફો મળી જશે. રોકાયેલી મૂડી છે કુલ 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે 10% છે અહીંયા. અપેક્ષિત વળતરનો દર 10%. ઓકે, 3,50,000 ના માત્ર તમારે 10% કરવાના છે, એટલે કે 35,000. તો મેં કીધું એમ, જે પણ આન્સર્સ તમને મળતા જાય એ એક સીધી લાઈનમાં લખવાનો આગ્રહ રાખજો, જેથી પેપર ચેકર ઇઝીલી તમારું પેપર ચેક કરી શકે, એને તકલીફ ન પડી જોઈએ. બસ. ચલો નંબર 4, હમણાં જ કીધું કે નફાનો ટ્રેન્ડ જોઈને આપણે નફો શોધવાનો છે, એટલે કે સરેરાશ નફો અહીંયા શોધી લઈશું. સરેરાશ નફો બરાબર, સરેરાશ નફાનું સૂત્ર જે આપણે ફર્સ્ટ મેથડમાં યુઝ કર્યું હતું એ જ, કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા, અથવા તમે કુલ વર્ષો પણ લખી શકો. ઓકે, જોઈ લઈએ
કુલ કેટલા વર્ષનો નફો આપ્યો છે? તો 80, 70, 90, 3 વર્ષનો નફો આપ્યો છે. તો આ ગણતરી નીચે જ કરી દઈશું. ઇઝ ઇક્વલ ટુ 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000 ભાગ્યા 3. ચલો સરવાળો કરી દઈએ. 8 ને 7 15 એટલે કે 1.5 લાખ વત્તા 90,000 240 ભાગ્યા 3. 8 તરીક 24. તો અહીંયા મળી ગઈ રકમ આપણને 80,000. ચલો ડન છે ભાઈ. નફાના ટ્રેન્ડ પ્રમાણે તમારે અહીંયા સરેરાશ નફાની ફોર્મ્યુલા મૂકવાની છે. નફો કન્ટિન્યુ વધતો હોય તો નફો કન્ટિન્યુ વધતો હોય ત્યારે ભારિત અધિક નફાની પદ્ધતિમાં. બરાબર, આ યાદ રાખજો. ચલો નેક્સ્ટ નંબર 5, જેમાં આપણે અધિક નફો શોધીશું. 5માની અંદર અધિક નફો બરાબર 4 - 3 યાદ રાખશું. શું યાદ રાખશું? 4 - 3 એટલે કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. 4 - 3 એટલે કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો છે 80,000 ઓછા અપેક્ષિત નફો છે 35,000. 80,000 માંથી 30 ગયા 50, માંથી 5 ગયા તો 45. છેલ્લું અને છઠ્ઠા સ્ટેપમાં તમને પાઘડીની રકમ મળી જવાની છે. તો લાસ્ટ એન્ડ સ્ટેપ નંબર 6, પાઘડી બરાબર શાના આધારે ગણવાની છે? તો અધિક નફાના આધારે. ખરીદીના વર્ષો કેટલા? તો આપણે ટીક ઓલરેડી કરેલા છે. ખરીદીના વર્ષો છે 3. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો આપણે હમણાં જ શોધ્યો. 45,000 મલ્ટીપ્લાય બાય 3. 4 તરી 12 ને 15 1 35. આ મળી ગયો ફાઇનલ આન્સર, એટલે કે પાઘડી. કઈ પદ્ધતિ અનુસાર? અધિક નફાની રીત પ્રમાણે સૌથી પહેલા અધિક નફો શોધવો પડે. અધિક નફો મેળવવા માટે તમારે 2 નફા શોધવા પડે, સરેરાશ નફો અને અપેક્ષિત નફો. કેમ કે એની ફોર્મ્યુલા છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, એટલે તમને અધિક નફો મળી જાય. મલ્ટીપ્લાય 3 કર્યું એટલે કે ખરીદીના વર્ષો સાથે ગુણાકાર કર્યો એટલે આપણને પાઘડીની રકમ પણ મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ થર્ડ મેથડ હતી જેનું નામ છે અધિક નફાની પદ્ધતિ. હવે અધિક નફાના નામે 2 મેથડ છે. એક જેમાં તમને ખાલી એટલું જ કીધું હોય કે અધિક નફાની આટલા વર્ષની ખરીદી છે આપણે આ દાખલો મને. બીજી મેથડ પણ છે કે જેમાં અધિક નફો શબ્દ આવે છે જેને કહેવાય છે નફાના મૂડીકરણની પદ્ધતિ. તો અધિક નફાને મૂડીકૃત કરવાની અથવા અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ કીધું હોય ત્યારે પણ 1 થી 5 સ્ટેપ સેમ છે. 1 થી લઈને 5 સ્ટેપ કેવા છે? સેમ છે. ખાલી છઠ્ઠા સ્ટેપમાં ચેન્જ આવશે. ક્યારે? જ્યારે અધિક નફા સાથે મૂડીકરણ અથવા મૂડીકૃત શબ્દ આપેલો હોય ત્યારે. ચાલો તો એ દાખલો પણ આપણે જોઈ લઈએ. એક માઇનર ચેન્જ શબ્દમાં તમને દેખાશે, એનાથી છઠ્ઠું સ્ટેપ તમારું બદલાશે. બાકી 1 થી 5 સ્ટેપ બંનેમાં સેમ જ છે. તો જુઓ અહીંયા સ્પષ્ટ તમને કીધું છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર. એનો મતલબ એવો થયો 1 to 5 સ્ટેપ સેમ, ખાલી છઠ્ઠા સ્ટેપમાં પાઘડીની ફોર્મ્યુલા બદલાશે. બરાબર, તો 1 તીર 2 નિશાન એટલે કે એક મેથડ કરી એમાંથી 2 મેથડ તમારી સાથે તૈયાર થાય છે. તો આપણે અત્યારે ચોથી મેથડ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. બીજું કે અહીંયા તમને રોકાયેલી મૂડી ડાયરેક્ટ 9 લાખ રૂપિયા આપેલી છે એટલે મિલકત માઇનસ દેવા કરવાની જરૂર નથી, કેમ કે આપણને ડાયરેક્ટ આન્સર રોકાયેલી મૂડી આપેલી જ છે. અપેક્ષિત વળતરનો દર તમને 12% આપ્યો છે. અને સૌથી મહત્વની વાત તમે અહીંયા જોઈ શકો છો, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. નફાનો ટ્રેન્ડ જુઓ, 1 ના 1 40, 1 30, 1 50, 1 80. તો અહીંયા તો વધ્યો પણ અહીંયા ઘટ્યો. બરાબર, એટલે અહીંયા આપણે સરેરાશ નફો શોધીશું. જો કદાચ અહીંયા નફાનો ટ્રેન્ડ કન્ટિન્યુ વધતો હોય તો તમારે
ચોથા સ્ટેપમાં ભારિત સરેરાશ નફો શોધવો પડશે. ચલો આગળ વધીએ અને દાખલો સોલ્વ કરવાની શરૂઆત કરીએ. હેડિંગ આપી દઈએ ભાઈ પાઘડીની ગણતરી. સ્ટેપ નંબર 1, જે 1 થી 5 સ્ટેપ આગળ અધિક નફાની પદ્ધતિમાં હતા એ જ 1 થી 5 સ્ટેપ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પણ કોમન છે. તો નંબર 1 રોકાયેલી મૂડી, રોકાયેલી મૂડીની અમાઉન્ટ તમને ડાયરેક્ટ 9 લાખ રૂપિયા આપેલી છે. મિલકતો માઇનસ દેવા કરવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર, જે તમને પ્રશ્નમાં 12% આપેલો છે. ત્યારબાદ સ્ટેપ નંબર 3 એટલે કે અપેક્ષિત નફો, જેની ફોર્મ્યુલા યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. કેમ? કેમ કે 1 × 2 કરવાનો છે. પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ, એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ઇઝ ઇક્વલ ટુ 9 લાખ મલ્ટીપ્લાય બાય 12%. જો તમારે પર્સન્ટેજ પાછળ ન લખવા હોય તો તમે ભાગ્યા 100 કરી શકો છો. તો 12 × 9 = 108 એટલે કે 1,08,000. હવે સ્ટેપ નંબર 4, જેમાં શોધીશું આપણે સરેરાશ નફો. જેની ફોર્મ્યુલા કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા ઓકે. હવે આપણને કુલ 5 વર્ષના નફાની માહિતી આપેલી છે. 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. 40, 30, 50, 80. શરૂઆત 1 લાખથી કરવામાં આવશે. So is equal to 1 lakh plus 130. સેકન્ડ યરનો પ્રોફિટ છે 140. ઓકે, પછી છે 130. 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000 ડિવાઇડેડ બાય 5 કરી દઈએ. ચાલો શોધી લઈએ અમાઉન્ટ. 1 લાખ વત્તા 140 વત્તા 130 વત્તા 150 વત્તા 180 ભાગ્યા 5, 1,40,000. ચલો આપણને સરેરાશ નફો પણ મળી ગયો છે. આગળ વધીએ સ્ટેપ નંબર 5 તરફ. સ્ટેપ નંબર 5માં આપણે મેળવીશું અધિક નફો. અધિક નફો બરાબર 4 - 3 એટલે કે સરેરાશ નફો બાદ અપેક્ષિત નફો. સરેરાશ નફો છે 1,40,000 માઇનસ અપેક્ષિત નફો 1,08,000. 40 માંથી 8 ગયા એટલે 32,000. તો 32,000 મળી ગયો છે આપણને અધિક નફો. છઠ્ઠું સ્ટેપ કે જેની અંદર માઇનર ચેન્જ આવવાનો છે એટલે કે સ્ટેપ નંબર 6, પાઘડી બરાબર અધિક નફો આગળની પદ્ધતિમાં આપણે મલ્ટીપ્લાય ખરીદીના વર્ષો કર્યા હતા, પણ અહીંયા ગુણ્યા ખરીદીના વર્ષો નથી કરવાના. અહીંયા ડિવાઇડેડ બાય અપેક્ષિત
વળતરનો દર કરવાનો છે. આને કહેવાય નફાનું મૂડીકરણ. જ્યારે તમે નફાને અપેક્ષિત વળતરના દર વડે ભાગો એને કહેવાય નફાનું મૂડીકરણ. અને આ પદ્ધતિ છે અધિક નફાનું મૂડીકરણ. એટલા માટે શું કરશું? અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર બરાબર 32,000 ભાગ્યા 12%. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ 32,000 ભાગ્યા 12 કરતા હોય છે. એવું નથી કરવાનું. કેલ્સીમાં તમારે 32,000 લખવાના છે. ડિવાઇડેડ બાય 12 દબાવીને ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું નથી. ઇઝ ઇક્વલ ટુ ની જગ્યાએ તમારે પર્સન્ટેજનું બટન દબાવવાનું છે. તો જ તમને આન્સર મળશે. તો એ આન્સર મળી ગયો છે આપણને 2,66,667. તો આ મળી ગઈ આપણને પાઘડી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 32,000 ડિવાઇડેડ બાય 12 અને સીધું પર્સન્ટેજનું બટન દબાવવાનું છે. તો તમને એક્યુરેટ આન્સર મળશે. તો આ હતી ચોથી મેથડ, ચોથી પદ્ધતિ, જેનું નામ છે અધિક નફાનું મૂડીકરણ. હવે છેલ્લી અને પાંચમી પદ્ધતિ જોઈ લઈએ કે જેમાં તમારે ભારિત સરેરાશ નફાનું મૂડીકરણ કરવાનું છે. ચાલો તો એ પણ ચેક કરી લઈએ છે અને એનો પણ દાખલો કરી લઈએ. નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની કિંમત, પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. સ્પષ્ટ કીધું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત. તો હમણાં આપણે આગળ જોયું કે જો નફાને મૂડીકૃત કરવો હોય તો ભાગ્યા શું કરવું પડે? અપેક્ષિત વળતરનો દર. અહીંયા કયા નફાને મૂડીકૃત કરવાનો છે? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. તો અહીંયા ભારિત સરેરાશ નફો પણ આપણે શોધવો પડશે. તમે ટ્રેન્ડ પણ જોઈ શકો છો. નફો કન્ટિન્યુઅસલી વધતો છે એટલા માટે અહીંયા ભારિત સરેરાશ નફાનો જ ઉપયોગ કરીશું. બીજું, મિલકતો 6 લાખ છે અને ધંધાના દેવા એટલે કે જવાબદારી 70 છે. અપેક્ષિત વળતરનો દર તમને 10% આપેલો છે. આ પદ્ધતિમાં માત્ર 5 સ્ટેપ્સની અંદર આપણને પાઘડી મળવાની છે. પહેલા 2 સ્ટેપ દરેકે દરેક મેથડમાં સેમ છે. ચલો શરૂ કરી દઈએ. સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી. હવે ચેક કરવાનું ક્વેશ્ચનમાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી છે કે નથી આપી. તો આ દાખલામાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી નથી. તેની ફોર્મ્યુલા મિલકત માઇનસ દેવા. હવે જુઓ, કુલ મિલકતો તમને કેટલી આપી છે? 6 લાખ અને દેવા આપેલા છે 1,70,000. તો મિલકતમાંથી દેવા બાદ કરી દઈએ. 6 લાખ ઓછા 1,70,000. તો મૂડી મળી ગઈ આપણને 4,30,000. ચલો પહેલું સ્ટેપ ક્લિયર, પહેલું સ્ટેપ ઓવર. વધી આગળ. સેકન્ડ સ્ટેપ સેમ. પહેલા 2 સ્ટેપ દરેકે દરેક મેથડમાં સેમ જ છે ભાઈ. સેકન્ડ સ્ટેપમાં અપેક્ષિત વળતરનો દર જે ઓલવેઝ પ્રશ્નમાં આપેલો હોય અને અત્યારે આપેલો છે 10%. નાઉ સ્ટેપ નંબર 3. થર્ડ સ્ટેપમાં અપેક્ષિત નફો શોધવાનો નથી. થર્ડ સ્ટેપમાં આપણે સીધો ભારિત સરેરાશ નફો જ મેળવીશું. તો અહીંયા મેળવી લઈએ અને ફોર્મ્યુલા લખી દઈએ. ભારિત સરેરાશ નફો, એની ફોર્મ્યુલા કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ક્લિયર છે? ભારિત સરેરાશ નફો શોધવા માટે આપણને જે ડેટા પ્રશ્નમાં આપેલો છે એનો ઉપયોગ કરીશું. 5 વર્ષ આપેલો છે અને 5 વર્ષના નફા તમને આપેલા છે 12-13 થી લઈને 16-17 સુધી. જેમ આગળ કેલ્ક્યુલેશન કર્યું હતું એવું જ કેલ્ક્યુલેશન તમારે અહીંયા ટેબલમાં જ કરી દેવાનું છે. સૌથી પહેલા વર્ષ 12-13
13 14 14 15 15 16 અને 16 17. બીજું ખાનું જેમાં આપણે નફો જે આપણને આપેલો છે એ આપણે લખી દેવાનો છે. ત્રીજું ખાનું ભાર અને ચોથું ખાનું ભારિત નફો. નીચે સરવાળો. ચાલો તો આપણને નફો જે આપેલો છે 45 50 65 75 90. 45 50 65 75 90. 45 50 65 75 90. 45,000 50,000 65,000 75,000 અને 90,000. ચલો હવે આપેલ નફાને ભાર અલોટ કરી દઈએ ભાઈ. હમણાં જ આગળ શીખ્યા તેમ ભાર હંમેશા 1 થી શરૂ કરીશું અને જ્યાં સુધી નફા આપેલા હોય, વર્ષો આપેલા હોય ત્યાં સુધી ભાર આપવાનો છે. ભારનો સરવાળો કરી લઈશું તો 15 થાય છે. સાદા નફાનો ગુણાકાર ભાર સાથે કરી દઈએ તો આપણને ભારિત નફો મળી જાય. 45,000 1 લાખ 6 તરી 18 ને 15 1 95. 75 ગુણ્યા 2 1.5 ગુણ્યા 2 3 લાખ. 9 પંચા 45 એટલે કે 4,50,000. ચાલો દરેકે દરેક વર્ષના ભારિત નફાનો સરવાળો કરી દઈએ. 1,45,000 1 95 વત્તા 4 ને 3 750 10,90,000. ચલો ડન છે બોસ. તો થર્ડ સ્ટેપમાં આપણે કેલ્ક્યુલેશન કરી લીધું છે. હવે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો 10,90,000 ભાગ્યા 15 ડિવાઇડેડ બાય 15 72,667. આ મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો આપણને ભારિત સરેરાશ નફો. હવે ફોર્થ સ્ટેપ, ચોથું સ્ટેપ, જેમાં તમારે મૂડીકૃત નફો શોધવાનો છે. મૂડીકૃત નફો એટલે શું? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. એ જ રકમ મળે અને મૂડીકૃત નફો કહેવાય. ઇઝ ઇક્વલ ટુ ભારિત સરેરાશ નફો મૂડીકૃત કઈ રીતે કરાય? તો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. ઓકે, કેટલી રકમ મળી આપણને ભારિત સરેરાશ નફાની? તો 72,667 ભાગ્યા 10%. ભાગ્યા 10 અને ટકાનું બટન દબાવશો એટલે તમને આન્સર મળશે 7,26,670. બસ હવે છેલ્લું સ્ટેપ એટલે કે પાંચમું સ્ટેપ. પાંચમા સ્ટેપમાં આપણને પાઘડી મળી જશે. સ્ટેપ નંબર 5. પાઘડી બરાબર યાદ રાખશું ફોર્મ્યુલા 4 - 1. શું યાદ રાખવાનું છે તમારે? 4 - 1. ચોથું સ્ટેપ ઓછા પહેલું સ્ટેપ. તો ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી બરાબર છે. તો મૂડીકૃત નફો તમને મળી ગયો છે 7,26,670 ઓછા રોકાયેલી મૂડી છે 4,30,000. ચાલો કરી દઈએ બાદ. 7,26,670 ઓછા 4,30,000 બરાબર 2,96,000. 2,96,670. 2,96,670 આ મળી ગયો તમને પાંચમી અને છેલ્લી મેથડથી પાઘડીનો આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, વન શોટ અને પાઘડીની 5-5
જે પદ્ધતિઓ છે અલગ અલગ એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી લીધી છે. હવે બીજો એક પણ દાખલો આ ચેપ્ટરમાંથી તમારે કરવાનો રહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. એનો રિપ્લાય તમને મળી જશે. તો વન શોટ તમને કેવું લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ એક સરસ મજાના વન શોટમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ભણતા રહેજો, તૈયારી કરતા રહેજો, સ્માર્ટ વર્ક કરતા રહેજો અને મળતા રહેજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. આવજો. સર, આ વન શોટની નોટ્સ ક્યાં મળશે? તો દીકરાઓ, વન શોટની નોટ્સ તમને અહીંયા મળી જવાની છે. આ QR કોડ સ્કેન કરીને સીધા તમે PW ની નિવેશ બેચમાં પહોંચી જશો અને ત્યાં તમને ચેપ્ટર વાઇઝ દરેકે દરેક વન શોટની નોટ્સ મળી જશે. એ સિવાય ડિસ્ક્રિપ્શનમાં પણ નિવેશ બેચની લિંક આપેલી છે, તો એના પર ક્લિક કરીને પણ તમે દરેકે દરેક વન શોટની નોટ્સ મેળવી શકશો.